મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને વિવાદ વકર્યો છે। આ મામલે સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભાષાભાષી સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બદલ માર મારવાની ઘટનાને લઈને આવેદનપત્ર અપાયું હતું। કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની અંદર મનસેના રાજ ઠાકરેની જે પાર્ટી છે એના કાર્યકર્તાઓ દ્વારા અને રાજ્યના લોકોને મરાઠી ન બોલવા બદલ માર મારે છે। રાજ ઠાકરેની પાર્ટી ખોટો લોકો ઉપર અત્યાચાર કરે છે અને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આના ઉપર કડક કાર્યવાહી કરે। બહુ જરૂરી છે। આવેદનપત્રથી તો એક ફોર્માલિટી છે જે આપણે આપવાની હોય છે, પણ સરકાર એક્શન લે એવી અમારી માંગ છે। કારણ કે દિવસે ને દિવસે પરપ્રાંતીયો હોય, બિહારી હોય, ઉત્તર ભારતીયો હોય, રાજસ્થાની હોય કે અન્ય કોઈ સ્ટેટના લોકો હોય છે જે મહારાષ્ટ્ર કે ગુજરાતમાં પણ ધંધાર્થે આવેલા હોય છે અને લગાતાર એમની ઉપર ભાષાના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, કોઈવાર જાતિના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, જે નહીં થવું જોઈએ। અને સરકાર પાસેથી અમારી એ માંગ છે કે તાત્કાલિક આના માટે એક્શન લેવામાં આવે અને જે કોઈ પણ આની પાછળ જેનો હાથ છે કે જે ઉશ્કેરણી થઈ રહી છે એ બંધ કરવામાં આવે કારણ કે આપણા દેશની અંદર લગભગ 2000થી વધારે ભાષાઓનો ઉપયોગ થાય છે અને એવું કોઈ કમ્પલ્સેશન નથી કે જે તે રાજ્યની અંદર રહેતા હોય અને બહારના રાજ્યમાંથી આવેલા હોય એમણે જે તે રાજ્યની ભાષા બોલવી જ જોઈએ। હું રાજ ઠાકરે વિશે એટલું કહીશ કે એ પ્રેશર કરે છે કે હિન્દી મરાઠી બોલો, તો એ શું બીજા રાજ્યમાં જશે ત્યારે એ ત્યાંની લોકલ ભાષા બોલી શકશે? આ પ્રશ્ન એમના માટે છે મારો। અને જ્યારે આ તમાશો ભાજપાની સરકાર અને ઉપર બેઠેલા જે શાસકો છે, હું પ્રધાનમંત્રીને અને એચએમને પણ કહીશ કે દેશની અંદર આ અત્યાચાર થઈ રહ્યો છે, ભાઈ ભાઈને એકબીજાની સાથે લડાવવામાં આવી રહ્યા છે, ભારતની અખંડતાને ભાષા અને જાતિના નામ ઉપર જે તોડવામાં આવી રહી છે અને ભારતને જે ખંડિત કરવામાં આવી રહ્યો છે એના માટે પ્રધાનમંત્રીશ્રીએ પોતે આનું સંજ્ઞાન લેવું જોઈએ, આ અત્યાચાર બંધ કરવો જોઈએ અને દરેકને હક છે પૂરા ભારતની અંદર, દરેક ભારતીય કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ શહેરની અંદર જઈ પોતાનું પેટ રડી શકે છે, રહી શકે છે, પોતાના પરિવારનું। આજે રજૂઆત એવું લઈને આવ્યા છે કે મહારાષ્ટ્રની અંદર મનસેના રાજ ઠાકરેની જે પાર્ટી છે એના જે કાર્યકર્તાઓ છે જે બિહારીઓ અને બીજા બધા આમ જનતાઓને, ગુજરાતીઓને અને બધાને મારે છે, ત્યાં આગળ મરાઠી બોલવાનું કહે છે કે તમે મરાઠી બોલો। તો એવું કોઈ જરૂરી છે નહીં કે તમે કોઈ બી જગ્યાએ જાઓ। આપણો એક ભારત દેશ છે, બધી ભાષાઓની સાથે મળીને બધાની સાથે રહે છે। ગરીબ હોય, કોઈ બી ભાષા બોલતો હોય, અંગ્રેજી બોલતો હોય, હિન્દી બોલતો હોય, ગુજરાતી, મારા ગુજરાતની અંદર કોઈ પણ ભાષા બોલે, હું પ્યોર ગુજરાતી છું, પણ મને કોઈ હિન્દીમાં વાત કરે તો અહીંયા હિન્દીમાં વાત કરું। એટલે આ રાજ ઠાકરેની જે પાર્ટી મનસેના છે એ ખોટે લોકોના પર અત્યાચાર કરે છે। એટલે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આના પર કડક કાર્યવાહી કરે।